અતિ ભાવનગરમાં સુવિધા નથી અને બહાર જવું પડે એવું લગભગ હું માનતી નથી. નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની. વ્યક્તિ વિશેષ તરીકે આપણે આજે વાત કરવાના છીએ ભાવનગરના સાંસદ ડોક્ટર ભારતીબેન શિયાળ સાથે. આમ તો ભારતીબેન માટે એવું કહી શકાય કે એક આદર્શ ગૃહિણી, પરંતુ અચાનક તબીબી વ્યવસાય સાથે આયુર્વેદમાં તેઓ તબીબ થયા. પરંતુ એવો કયો ટર્નમોડ આવ્યો છે કે જેઓ રાજકીય ક્ષેત્રે પદાર્પણ કર્યું છે, જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા, ધારાસભ્ય હતા અને હવે ભાવનગરના સાંસદ તરીકે. એટલું જ નહીં, એનાથી પણ આગળ પાર્ટીએ એક બહુ મોટી જવાબદારી સોંપી હતી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની. હવે ભારતીબેન આજે આપણી સાથે જોડાયા. આપણે તેની સાથે કેટલીક વાતો કરવી છે, વિકાસની જે વાત પણ કરવી છે, ભાવનગર માટે વાત કરવી છે, તેમના વિશે પણ આપણે જાણવું છીએ. ભારતીબેન, સૌથી પહેલો સવાલ, આમ તો એક આદર્શ ગૃહિણી, ગ્રામ્ય વિસ્તારમાંથી આવો છો, જે તે સમયે કદાચ શિક્ષણનો એટલો બધો વ્યાપ પણ નહીં હોય, કેવી સ્થિતિમાં આપે અભ્યાસ કર્યો? આપની વાત બિલકુલ સાચી છે કે હું જ્યારે આયુર્વેદની તબીબ બની ત્યારે શિક્ષણનો બિલકુલ વ્યાપ નહોતો. મારા ગામમાંથી હું પહેલી આયુર્વેદ તબીબ બની અને આપને કદાચ આશ્ચર્ય થશે કે મારા ગામમાં હાઈસ્કૂલ પણ નહોતી જે તે સમયે. પણ મારા ફાધર મધર બંને એ શિક્ષક હતા અને શિક્ષણ પ્રત્યે પૂરા ડેડિકેશનની સાથે એક કામ કરતા હતા અને એટલે એમને ગામના વિદ્યાર્થીઓની સાથે સાથે અમને પણ ભણાવવા માટેનું એમનું એક સ્વપ્ન હતું ને એમણે અનેક મુશ્કેલીઓ વેઠી અને અમે 3 ભાઈ બહેનને ભણાવેલા. અને મારો નાનો ભાઈ છે એ પણ ડૉક્ટર છે, એનાથી નાનો અત્યારે આ દુનિયામાં નથી પણ એ પત્રકાર હતો અને હું પણ આયુર્વેદ ડૉક્ટર થઈ. પણ ત્યારે એક વાત કરું તો મારા ગામમાં ત્યારે 6 મહિના તો લગભગ બસની સુવિધા પણ નહોતી. 7 ધોરણ સુધીની પ્રાથમિક શાળા હતી અને 8મા ધોરણથી મેં ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલામાં એ અભ્યાસ કર્યો. એટલે કે ત્યારે તો જુનાગઢ જિલ્લાના અંતરિયાળ ગામથી અહીંયા ભાવનગર જિલ્લાના આંબલા ગામે આવવું એ પણ એક વિદેશ જવા જેવું લાગતું હતું અને લગભગ 14 થી 15 કિલોમીટર સુધી ચાલીએ અમે ચોમાસાની સિઝનમાં. ત્યારે તો અમને બસ અથવા તો ટ્રેન મળતી હતી અને આવી પરિસ્થિતિમાં મેં મારો લગભગ તમામ અભ્યાસક્રમ એ જ રીતે પૂરો કર્યો કે વેકેશન પડે ત્યારે લગભગ 14 થી 15 કિલોમીટર ચાલીને અમે જઈએ ત્યારે અમારું ગામ આવતું હતું અને પાછું વેકેશન ખુલે ત્યારે પણ એટલું જ ચાલીને અમે જઈએ ત્યારે ને બસ અને ટ્રેન મળતી હતી. એટલે અનેક વિકટ પરિસ્થિતિમાં મેં મારો અભ્યાસ તબીબી અભ્યાસ પણ પૂરો કર્યો. પારિવારિક સ્થિતિ કેવી ત્યારે, કેમ કે વર્ષો પહેલાંની વાત છે? જી, સાવ સાચું કહું તો પારિવારિક સ્થિતિ મારા ફાધર મધર મેં કહ્યું એ રીતે બંને એ શિક્ષક હતા. ગીરના એક અંતરિયાળ ગામમાં વિસાવદર તાલુકાનું દાદર ગીર અને મેં કહ્યું એ રીતે ખૂબ 1200 માણસની વસ્તીવાળું એક નાનકડું એવું નેસડા જેવું ગામ, જ્યાં 6 મહિના 8 મહિના તો બસની પણ સુવિધા નહોતી અને ગીરની એ નદીઓ, ગીરના એ જંગલો અને એમાં એ મારું પ્રાથમિક શાળાનું એ શિક્ષણ એ પૂરું થયું. પણ ફાધર મધર બંને શિક્ષક હતા એટલે આમ કોઈને એવું લાગે કે કદાચ આર્થિક પરિસ્થિતિ બહુ વાંધો નહીં હોય, પરંતુ મારા ફાધરનો જે નેચર હતા, હું પોતે એમના વખાણ કરું તો એ કદાચ પેલું લાગશે, પરંતુ એક ઋષિ જેવું જીવન અને શિક્ષણ માટે થઈને એ સમયે અમારા ગામમાં એ 7 ધોરણ સુધીની શાળા હતી અને 8મું ધોરણ ભણવું હોય કોઈ પણ વિદ્યાર્થીને તો એ બહારગામ જવું પડે અને બધું જ ખેતી પ્રધાન ગામ અને બધા જ ખેડૂતો વસે. કોઈને શિક્ષણની જાજી ત્યારે ગતાગમ પણ નહીં, પણ મારા ફાધરે ત્યારે ગામમાં શિક્ષણની જે જ્યોત જલાવી. અને મને યાદ છે કે ત્યારે મારા ગામમાંથી જેટલા પણ વિદ્યાર્થીઓ 8મા ધોરણમાં બહાર જતા હતા એમના વાલીઓને કે એમના માતા પિતાને એ પણ ખબર નહોતી રહેતી કે એમનું બાળક બહાર ક્યાં ભણ્યું છે. બધા જ મારા ફાધરને ત્યારે સૌજી માસ્તર કહીને બોલાવતા અને બધી જ ખબર છે સૌજી માસ્તરને હોય એમને કઈ સંસ્થામાં મૂક્યા છે, કઈ સ્કૂલમાં મૂક્યા છે, કયા ગામ મૂક્યા છે. વેકેશન પડે ત્યારે એમને લેવા જવા, વેકેશન ખુલે ત્યારે એ બાળકોને ત્યાં એમની સંસ્થાઓમાં મૂકવા જવા, એમને નાસ્તો પહોંચાડવું, એમના ટિકિટ ભાડા, એમને અલગ અલગ સ્કોલરશિપની પરીક્ષાઓ અપાવવી, આ બધું જ. અને સાવ સાચું કહું તો એક રૂમના અમારા ઘરમાં, રૂમ રસોડાના એક ઘરમાં અમારો રૂમ છે એ લગભગ 12 કલાક તો વિદ્યાર્થીઓથી જ ઉભરાતો રહેતો હતો અને ફ્રી ઓફ મારા ફાધરે આજીવન ટ્યુશન તો ન કહી શકાય પણ ફ્રી ઓફ શાળા સમય સિવાય પણ એ શિક્ષણ આપવાનું કામ એ એમણે ચાલુ રાખેલું અને હંમેશા શિક્ષણ પાછળ. ગામમાં પણ સારા માઠા સામાજિક પ્રસંગો અને એક સૌજી માસ્તર તરીકેની એમની જે એક આખી છાપ ઊભી થઈ અને કહીશ કે રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પણ એ નોમિનેટ થયા.
એટલે પૂરું જીવન એમનું શિક્ષણ માટે અને ગામ પાછળ સર્વ સમાજના લોકો પાછળ એમણે વિતાવ્યું ને એના કારણે ફાધર મધર બેની જે સેલરી આવતી હતી એમાંથી એક મારા ફાધરની સેલરી તો અમે કોઈ દિવસ ઘરમાં જોઈ નથી, કારણ કે એ સતત શિક્ષણ પાછળ, વિદ્યાર્થીઓના શિક્ષણ પાછળ, ગામના લોકો પાછળ એ ખર્ચી નાખતા હતા ને માત્ર મધરના જે સેલરી હતું એમાંથી અમારા લોકોનું પરિવારનું ગુજરાન અને અમારા ત્રણેય ભાઈ બહેનનો અભ્યાસક્રમ એ ચાલતો. ટૂંકમાં એવું કહી શકાય કે એક ગુરુ તરીકેની જે ભૂમિકા હતી, જી, શિષ્ય માટે જે આદરભાવ, અત્યારે કદાચ શિક્ષણનું ખાનગીકરણ કે શિક્ષણનું વ્યાપારીકરણ, પણ એમણે જે ભૂમિકા ભજવી છે ગુરુ તરીકેની, એક આદર્શ ગુરુ તરીકેની, એવું કહી શકીએ આપણે. જી, કારણ કે અત્યારે પણ હું તમને કહીશ કે અત્યારે પણ મારા ફાધરના હાથ નીચે ભણેલા વિદ્યાર્થીઓ, કારણ કે ગામ ખૂબ નાનું, દરેક વિદ્યાર્થીઓ, દરેક બાળકો છે એમની પાસે, કારણ કે પછી એમણે જ્યાં સુધી એમનું ડેથ થયું ત્યાં સુધી આ પ્રાથમિક શાળામાં તેઓ શિક્ષક રહ્યા હતા. એટલે ગામના મોટા ભાગના બાળકો કે જેઓ અત્યારે ખૂબ મોટા મોટા ડૉક્ટરો છે, વકીલો છે, એન્જિનિયરો છે, ખૂબ બધા શિક્ષકો છે, અનેક ફેકલ્ટી એવી છે, અનેક લાઈનો એવી છે કે ત્યાંથી નાનકડા એવા ખોબા જેવા અંતરિયાળ ગામમાંથી આટલું બધું શિક્ષણનું પ્રમાણ વધ્યું. અને તમને હું કહીશ કે આજે પણ મારા ફાધરનું ડેથ 1990માં થયું, આટલા વર્ષો પછી પણ એમના જે વિદ્યાર્થીઓ સાથેના, અમારી સાથે પણ આટલા હજી પારિવારિક સંબંધો છે આટલા વર્ષો પછી પણ, અને અત્યારે પણ એમના જે વિદ્યાર્થીઓ અમને પણ મળે છે તો એની આંખમાં આંસુ હોય છે. અને જ્યારે ફાધરનું ડેથ થયું ત્યારે આખા ગામે નક્કી કર્યું, કારણ કે ગામ પણ ગરીબ ત્યારે, પણ એમણે પણ, મને લાગે છે કે ગુજરાત નહીં પણ કદાચ સમગ્ર દેશમાં એવો પ્રથમ બનાવ હશે કે એક આદર્શ શિક્ષકનું સ્ટેચ્યુ શાળાના પટાંગણમાં મૂકવામાં આવ્યું. અત્યારે પણ ત્યાં મોજૂદ છે અને અનેક શિક્ષણવિદો પણ ત્યાં મુલાકાત લઈ આવ્યા છે અને ગામ લોકોએ પૈસા એકઠા કરી અને અત્યારે પણ મારા ફાધરના નામ સાથેની સ્કોલરશિપ એ દાદર પ્રાથમિક શાળામાં ચાલુ છે. અને આજે પણ વિદ્યાર્થીઓ છે એ પોતાના અભ્યાસ કાર્યની શરૂઆત છે એ ફાધરનું જે સ્ટેચ્યુ છે, એમની જે પ્રતિમા મૂકવામાં આવી છે એ પ્રતિમાને નમન કરીને ત્યાં પ્રાર્થના કરી અને પછી શિક્ષણ કાર્યની શરૂઆત એ ગામમાં આજે પણ કરે છે. એટલે ગામ લોકોએ પણ ખૂબ આદર એમનો કર્યો અને ફાધરનું ડેથ થયું ત્યારે લગભગ 3 દિવસ સુધી તો ગામે ચૂલા પણ બંધ રાખ્યા હતા. એટલું માન સન્માન, અને રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પણ એવો નોમિનેટ એ થઈ ચૂક્યા હતા અને ત્યાં જ એમનું અચાનક હાર્ટ એટેકથી ડેથ થયું. એટલે ફાધરના જે સંસ્કાર છે, એમના જે ગુણો છે, ઋષિતુલ્ય એમનું જીવન છે, એમના જીવનની વાત કરું તો આજીવન એમણે ખાદી પહેરી અને સંપૂર્ણપણે ગાંધી વિચાર સાથે તેઓ જીવ્યા. એમના કપડાં પણ તેઓ જાતે જ એ ધોતા હતા અને એના કારણે એમને એવી ઈચ્છા હતી કે મારા સંતાનો છે એ પણ ગાંધી વિચારવાળી સંસ્થાઓમાં ભણે અને એટલા માટે એમણે જુનાગઢના અંતરિયાળ ગામમાંથી છેક અહીંયા, હા, છેક આમલા ગ્રામ દક્ષિણામૂર્તિ કે જે મનુભાઈ પંચોળી દર્શકની સંસ્થા, નાનાભાઈ ભટ્ટના વિચારોની ગાંધી વિચારથી ચાલતી સંસ્થામાં અમને ત્રણેય ભાઈ બહેનોને એમણે ત્યાં અભ્યાસ કરાવ્યો. પ્રતિબેન, અભ્યાસની તો વાત થઈ છે, આપણે તબીબી ક્ષેત્રે પણ કહે, અચાનક એવો ટર્ન શા માટે આવ્યો કે આ પોલિટિક્સમાં જોડાયા? સાવ સાચું કહું તો મને પોલિટિક્સમાં આવવાની ક્યારે પણ વિચાર પણ નહીં આવેલો, પણ બાળપણથી જ મારા ફાધર, મેં કહ્યું એ રીતે એક બધી જ સામાજિક સેવાઓ સાથે પણ જોડાયેલા હતા. એને એમાંય કરીને ખાસ કરીને અમારો જે સમાજ છે એની સાથે સંકળાયેલા હતા. સામાજિક સેવાઓ, શિક્ષણની સેવાઓ, આ બધું સતત, એટલે આમ ગળથુથીમાં એ બધું આવ્યું કહેવાય કે સોશિયલ એક્ટિવિટીઝ છે એ અમને ગળથુથીમાં મળેલી. અને મેરેજ પછી મારા હસબન્ડ ડૉક્ટર ધીરુભાઈ શિયા કે એ પણ સામાજિક ક્ષેત્રે પહેલેથી જ એમની બાલ્યાવસ્થાથી એમને રસ હતો અને યુવાવસ્થામાં અને ભણતા ભણતા પણ તેઓ સામાજિક સેવાઓ સાથે એ જોડાયેલા હતા અને ઘણી બધી સામાજિક એક્ટિવિટી તેઓ પણ કરતા હતા. અને આવા સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું થયું અને જોડાવાનું મેઇન કારણ તમને કહું તો એ હતું રાજકારણમાં જોડાવાનું અથવા તો સામાજિક એક્ટિવિટીઝમાં જોડાવાનું. તબીબ હોત તો કદાચ 2-5 લોકોની દવા કરત, પણ એક સમાજ સેવાના કામમાં આવીને આખા સમાજની સેવા કરી. બરાબર છે. એટલે તબીબી, અમારી તબીબની સાથે સાથે અમારી સામાજિક સેવાઓ પણ એ ખૂબ સારી રીતે
એ ચાલતી હતી ને એ રીતે સમાજ સાથે પણ અમે સંકળાયેલા હતા. અને એવા ભારતીય જનતા પાર્ટી અને જે અમારા ગરીબ સમાજ ઉપરના જે અત્યાચારો શોષણ એ અમે જોયેલા ને એના કારણે એવું થયું કે કંઈક આપણા હાથમાં પાવર હોય તો લોકોને આમાંથી મુક્ત કરાવી શકાય ને એટલા માટે થઈને ભારતીય જનતા પાર્ટીમાં એ જોડાયા. અને 1985માં એ અમારા પરિવારમાંથી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત કે જ્યારે ભારતીય જનતા પાર્ટીનું બિલકુલ વર્ચસ્વ ન હતું એવા સમયે ભારતીય જનતા પાર્ટીમાંથી એ ચૂંટણી ત્યારે લડ્યા હતા. ત્યારે તો ફોર્મ ભરવું પણ મુશ્કેલ હતું. અને એ પછી 1995માં મારા હસબન્ડ છે ડૉક્ટર ધીરુભાઈ શિયાળ એને પાર્ટીએ એ જિલ્લા પંચાયતની જવાબદારી સોંપી અને જિલ્લા પંચાયત પણ લડાવેલા, આરોગ્ય સમિતિના ચેરમેન પણ બન્યા. અને મીનવાઇલ 2000ની સાલમાં એ જિલ્લા પંચાયત અલંગની સીટ છે એ મહિલા અનામત થઈ અને પાર્ટીએ ફોર્સ કર્યો કે તમારે લડવું પડશે. ત્યારે મેં ના પણ પાડેલી કે મને કોઈ રાજકારણમાં કે રાજનીતિમાં આવવાની બિલકુલ ઈચ્છા નથી, પરંતુ પાર્ટીનો પણ આગ્રહ હતો અને સમાજનો પણ આગ્રહ હતો. ને એના કારણે પહેલી વખત મને 2000ની સાલમાં એ જિલ્લા પંચાયત અલંગની સીટ લડાવવામાં આવી. ને ત્યારથી મારી જે રાજકીય કેરિયર અથવા તો મારું જાહેર જીવન એ રીતે શરૂ થયું. એક ટર્નિંગ પોઈન્ટ આખો એ મારી લાઈફમાં આવ્યો. 10 વર્ષની વાત કરીએ, છેલ્લા 1 દશકાથી આપ સંસદ સભ્ય તરીકે છો. સંસદ સભ્ય તરીકે 10 વર્ષના આપનો જે ગાળો થયો છે, ભાવનગરને માટે લાગે વળગે ત્યાં સુધી કેવા પ્રકારના કામો થયા? મેં વાત કરી એ રીતે કે 2000ની સાલમાં જિલ્લા પંચાયતની સભ્ય તરીકેની જવાબદારી આવી અને એ સમયે કોંગ્રેસની જિલ્લા પંચાયત હતી. અને પછી એ લોકોના અંદરોઅંદરના ઝઘડાના કારણે મને 2 વર્ષ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેની પણ જવાબદારી મળી. ત્યારથી મારું જાહેર જીવન ખરા અર્થમાં શરૂ થયું અને ત્યારથી લોકોની સેવા કરવાની એક મને ત્યારે તક મળી. અને વહીવટી જે અનુભવ થયો એ મને જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે જ્યારે મારી જવાબદારી હતી એના કારણે મને વહીવટી પણ એ ખૂબ અનુભવ થયો. અને એ પછી તો પાર્ટીએ મને તળાજાના ધારાસભ્ય તરીકે પણ ઉમેદવાર બનાવી અને હું ધારાસભ્ય તરીકે પણ મેં લોકોની સેવા કરવાની એક તક સાંપડી. અને એ પછી હું રનિંગ ધારાસભ્ય હતી ત્યાં જ પાર્ટીએ મને 2014માં લોકસભા લડવાની પણ તક આપી. 2014માં સૌરાષ્ટ્રમાં હાઈએસ્ટ લીડથી એ જીતવાનો પણ અવસર મળ્યો. 2019માં પણ ફરી વખત પાર્ટીએ સાંસદની ઉમેદવારી કરવાની તક આપી અને એ વખતે પણ ખૂબ સારી લીડથી એ ભાવનગર લોકસભા જીતી. પણ મારો ધારાસભ્યનો કાળ અને મારો સાંસદનો કાળ એટલે કે લગભગ 12 વર્ષ જેવો સમય અને સાંસદ તરીકેનો 10 વર્ષ જેવો સમય એ બધું જ માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં પસાર થયું. એમની સાથે કામ કરવાની એક સુંદર તક એ મને મળી. અને જે એમનું જે વિઝન છે, એમનું જે વિકાસનું મોડેલ છે, એમની જે કામ કરવાની પદ્ધતિ છે એનો ખૂબ સારો લાભ એ મને પોતાને વ્યક્તિગત રીતે પણ મળ્યો અને ભાવનગર વિસ્તારને પણ મળ્યો. અને એટલા માટે થઈને માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર દેશમાં જે રીતે એક આખું વિકાસનું મોડેલ અત્યારે પહેલાં ગુજરાત અને અત્યારે દેશમાં જે રીતે પ્રસ્થાપિત થઈ રહ્યું છે એનો સીધો લાભ ભાવનગર લોકસભાને પણ મળ્યો. અને ન ભૂતો ન ભવિષ્યથી એવા કામો છે એ છેલ્લા 10 વર્ષના ટૂંકા સમયમાં એ ભાવનગર વિસ્તારમાં થયા છે. વિકાસના અનેક કામો થયા છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પણ અનેક કામો એ થયા છે ને એનો સીધો ફાયદો છે એ ભાવનગર લોકસભાને એ મળ્યો છે. જ્યારે 2014માં હું સાંસદ બની ત્યારે એક પણ નેશનલ હાઈવે એ ભાવનગર લોકસભા પાસે નહોતો. સૌથી પહેલો ભાવનગરને મળેલો નેશનલ હાઈવે ભાવનગરથી સોમનાથ એટલે કે 5000 કરોડના ખર્ચે એ નેશનલ હાઈવે અત્યારે પૂરો થઈ ચૂક્યો છે. એવો જ બીજો નેશનલ હાઈવે છે ભાવનગરથી અધેડા એટલે કે અમદાવાદ, એ નેશનલ હાઈવે પણ અત્યારે પૂરો થઈ ચૂક્યો છે. એ સિવાય ભાવનગરથી રાજકોટ, ભાવનગરથી વાયા વલભીપુર અમદાવાદ, આ બધા જ છે એ રોડ છે એ નેશનલ હાઈવે તરીકે ઘોષિત પણ થઈ ચૂક્યા છે. એ સિવાયના પણ ઢસાથી લીંબડીનો જે નેશનલ હાઈવે એ પણ ઘોષિત થઈ ચૂક્યો છે. એટલે નેશનલ હાઈવેમાં આપણને સારી કનેક્ટિવિટીનો લાભ મળ્યો છે. એ જ રીતે સૌથી વધારે જો ડેવલપમેન્ટ થયું હોય અને કામો થયા હોય આ 10 વર્ષમાં તો એ રેલવે વિભાગના થયા છે. લાંબા સમયથી જે માગણી હતી કે બોટાદથી સાબરમતી જે બ્રોડગેજ કન્વર્ઝેશન અને ઢસાથી જેતલસરનું જે બ્રોડગેજ કન્વર્ઝેશન છે એ આ મારા સમયગાળા દરમિયાન પૂરું થયું અને બોટાદથી સાબરમતી લગભગ 1100 કરોડના ખર્ચે અને ઢસાથી જેતલસર લગભગ 800 કરોડના ખર્ચે આ બંને બ્રોડગેજ એ અત્યારે પૂર્ણ થઈ ચૂક્યા છે. ઇલેક્ટ્રિફિકેશનનું કામ પણ હવે પૂર્ણતાને આરે છે. એટલે ભાવનગર લોકસભા વિસ્તારમાં અત્યારે સમગ્ર રેલવે લાઇન છે એ બધી જ બ્રોડગેજ થઈ ચૂકી છે.
ભાવનગર લોકસભાના તમામ રેલવે સ્ટેશનો, નાનાથી લઈ અને મોટા સુધીના તમામ રેલવે સ્ટેશનોને, એમાંય ખાસ કરીને ભાવનગરનું ટર્મિનસ, ભાવનગર નવાપરાનું રેલવે સ્ટેશન, બોટાદનું રેલવે સ્ટેશન, એ તો એટલા બધા અપગ્રેડ થયા છે. અત્યારે નાના નાના રેલવે સ્ટેશનો પણ અત્યારે ખૂબ અપગ્રેડ થયા છે અને સારામાં સારી સુવિધાઓ અત્યારે રેલવે સ્ટેશન ઉપર એ ઉપલબ્ધ છે. અને ખાસ કરીને લાંબા અંતરની ટ્રેનો છે એ પણ આપણને અત્યારે ઘણી બધી મળી છે. ભાવનગર વિસ્તારને, બોટાદ વિસ્તારને વર્ષોથી જે માગણી હતી ભાવનગરથી હરિદ્વારની ટ્રેનની, એ પણ આપણને મળી છે. વારાણસીની ટ્રેન પણ આપણને મળી છે એવું કહી શકાય, કારણ કે જે સોમનાથથી વારાણસીની ટ્રેન છે એને પણ આપણે ડાયવર્ટ કરી અને એ ભાવનગર અને બોટાદ જિલ્લાને એનો પણ આપણને લાભ મળ્યો છે. દેશના દરેક વિસ્તારમાં આપણે જઈ શકીએ, સાઉથમાં, નોર્થમાં, ઈસ્ટમાં, બધી જ જગ્યાએ જઈ શકીએ એવી ટ્રેનોની સુવિધાઓ એ આપણને મળી છે. અને ખાસ કરીને બીજી કનેક્ટિવિટીની વાત કરું તો એર કનેક્ટિવિટી પણ એ ભાવનગરને મળી છે. મુંબઈ, પૂના, સુરત આ એર કનેક્ટિવિટી અત્યારે ચાલુ છે. અને એશિયાની સૌથી પહેલી વોટરવે કનેક્ટિવિટી પણ એ ભાવનગરને મળી છે. અત્યારે ઘોઘાથી હજીરા એટલે કે સુરત, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ ભારત સાથે જોડતી રોરો ફેરી અને રોરો પેક્સ એટલે કે વોટરવે કનેક્ટિવિટી પણ એ ભાવનગરને અત્યારે મળી છે. પાસપોર્ટ સેવા કેન્દ્ર જે બંધ થઈ ગયું હતું એ પણ ભાવનગરને મળ્યું છે. જવાહર નવોદય વિદ્યાલય છે એ પણ અત્યારે બોટાદમાં એનું બિલ્ડિંગ પણ તૈયાર થઈ ચૂક્યું છે. લગભગ 70 કરોડના ખર્ચે એ જવાહર નવોદય વિદ્યાલય એ બોટાદમાં બની છે. એની સીટ જે હતી 40 એની અત્યારે આપણે 80 સીટ કરી છે. ભાવનગરને પણ એક જર્જરિત હાલતની જે કેન્દ્રીય વિદ્યાલય બંધ થવાને આરે હતી એ પણ આખી નવી રિનોવેટ થઈ અને અત્યારે 12 ધોરણ સુધી સાયન્સ ફેકલ્ટી સાથે એ કેન્દ્રીય વિદ્યાલય પણ ચાલુ છે. આપણી આયુર્વેદ કોલેજની સીટો પણ એ ડબલ થઈ છે. આરોગ્યમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અત્યારે બનીને એ તૈયાર થઈ ચૂક્યું છે. એવા તો અનેક કામો છે કે જેનો સીધો ફાયદો છે એ ભાવનગર લોકસભા વિસ્તારના લોકોને મળ્યો છે. અનેક એવા કામો થયા છે. બેન, એક વાત એવી છે, લોકો જ્યારે હોય ત્યારે એક વાત કરતા છે, ભાવનગરમાં કશું નથી, ભાવનગરથી ભણવા જવું છે તો બહાર જાઓ, ધંધો કરવો છે તો બહાર જાઓ. એક પ્રકારે ભાવનગરને હું એમ કહીશ કે આ પ્રકારની જે વૃત્તિ અથવા તો વાત ફેરાવી રહ્યા છે એમના માટે આપનો સંદેશો શું? ખાસ કરીને 15-20 વર્ષ પહેલાંનું ભાવનગર અને અત્યારનું ભાવનગર તમે જોશો તો લાખ ગાડાનો ફરક તમને દેખાશે. ભાવનગર અત્યારે ભલે બીજા સિટી કરતાં, બીજા શહેરો કરતાં છે એ નાનું સિટી ગણી શકાય. એક છેવાડાનું શહેર છે, એક કોસ્ટલ શહેર છે, મતલબ દરિયા કિનારો અહીંયા છે. એટલે એક છેવાડેનું શહેર હોવા છતાં પણ અભ્યાસ માટે હું કહી શકીશ કે ભાવનગરને પોતાની યુનિવર્સિટી છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી છે ને આ યુનિવર્સિટીની નીચે અનેક કોલેજો અને લગભગ તમામ ફેકલ્ટી, તમામ જે શિક્ષણ શાખાઓ છે, અહીંયા મેડિકલ કોલેજ છે, એન્જિનિયરિંગ કોલેજ છે, ફાર્મસી કોલેજ છે, લગભગ કહી શકાય એટલી બધી જ એ કોલેજો અથવા તો ઉચ્ચ શિક્ષણ માટેની વ્યવસ્થાઓ પણ એ અહીંયા ભાવનગરમાં એ અત્યારે અવેલેબલ છે. એટલે શિક્ષણનું હબ પણ કહી શકાય એ રીતે અત્યારે ભાવનગર એ બની રહ્યું છે. લોકભારતી જે કૃષિ યુનિવર્સિટી છે, લોકભારતીને પણ હમણાં એ યુનિવર્સિટીની માન્યતા મળી છે. એટલે શિક્ષણ માટે થઈને કોઈની કદાચ કોઈ ચોઈસ હોય અને એ બહાર જતું હોય તો એ પોતાનો વ્યક્તિગત સવાલ હોય છે. ભાવનગરમાં સુવિધા નથી અને બહાર જવું પડે એવું લગભગ હું માનતી નથી. અને એ જ રીતે ધંધા રોજગાર માટે થઈને પણ ભાવનગરને પોતાની જે ભૌગોલિક પરિસ્થિતિ છે, એનું જે સામાજિક વાતાવરણ છે અને એની જે આબોહવા છે અને એનું જે આખું એગ્રીકલ્ચરનું હબ કહી શકાય એવી રીતનું જે ભાવનગરનું આખું વાતાવરણ છે એને અનુલક્ષીને અનેક નાના મોટા ધંધા રોજગારનું ડેવલપમેન્ટ છેલ્લા 10-15 વર્ષમાં અહીંયા એ ભાવનગરમાં થયું છે. ભાવનગરનો જે કોસ્ટલ છે એનો પણ સદુપયોગ થાય એ રીતે પણ નાના મોટા ઉદ્યોગો અહીંયા વિકસ્યા છે. અહીંયા દુનિયાનું સૌથી મોટું CNG ટર્મિનલ પણ એ અહીંયા બનવા જઈ રહ્યું છે અને બીજા અનેક નાના મોટા ઉદ્યોગો છે એ ભાવનગરને એ મળી રહ્યા છે. ત્યારે રોજગારીના પણ અનેક અવસરો એ અહીંયા મળી રહ્યા છે. બાકી તો પોતપોતાની પસંદ હોય છે અને કદાચ કોઈને ભાવનગર નાનું લાગતું હોય અને કદાચ કોઈ બહાર જાય તો એ એમનો વ્યક્તિગત સવાલ છે. બાકી ભાવનગર પાસે બધું જ અવેલેબલ છે. દર્શક મિત્રો, આ હતા સાંસદ ડૉક્ટર ભારતીબેન શિયાળ. ભાવનગર ભલે છેવાડાનું હોય, શિક્ષણનો હબ છે, ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્ર પણ આગળ વધી રહ્યું છે. આ દરેક બાબત આપણે જાણી છે. ફરી એક મળીશું નવા વિષય સાથે, નવી વ્યક્તિ સાથે. ત્યાં સુધી રજા આપશો.